મહાનિર્દેશક ડીજીપી વિકાસ સહાયે સુરતની મુલાકાત લીધી હતી। ડીજીપી વિકાસ સહાયે સૌપ્રથમ સુરત પોલીસ કમિશનર કચેરીની મુલાકાત લીધી હતી। અહીં તેમણે સીસીટીવી કંટ્રોલ રૂમની ઝીણવટભરી તપાસ કરી અને શહેરભરમાં નજર રાખવા માટે ઉપયોગમાં લેવાતી ટેકનોલોજીની જાણકારી મેળવી હતી। ગુજરાતના ડીજીપી વિકાસ સહાય સુરતની મુલાકાતે આવ્યા હતા। સુરત પોલીસ કમિશનર કચેરીની મુલાકાત લીધી હતી। સીસીટીવી કંટ્રોલ રૂમની મુલાકાત પણ લીધી હતી। ઉપરાંત પોલીસ કમિશનર સહિત ડીસીપી કક્ષાના અધિકારીઓ સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી। ડીજીપી દ્વારા સુરત પોલીસ કમિશનર ખાતે આવેલ અરજદારોને વાતો સાંભળી હતી। ઉલ્લેખનીય છે કે ડીજીપી વિકાસ સહાયની આ મુલાકાતનો મુખ્ય હેતુ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું નિરીક્ષણ, પોલીસ કામગીરીની સમીક્ષા અને નાગરિકોની રજૂઆતો સાંભળવાનો હતો। ત્યારે ડીજીપી વિકાસ સહાયે કંટ્રોલ રૂમની કાર્યપ્રણાલી અને ગુનાખોરી નિયંત્રણમાં તેની ભૂમિકા વિશે તેમણે વિસ્તૃત માહિતી મેળવી હતી। ત્યારબાદ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ, જેમાં ડીસીપી કક્ષાના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે, તેમની સાથે એક બેઠક યોજી હતી। આ બેઠકમાં શહેરની કાયદો અને વ્યવસ્થા, ગુનાખોરીના આંકડા, ટ્રાફિક વ્યવસ્થાપન અને અન્ય મહત્વપૂર્ણ પોલીસ સંબંધિત મુદ્દાઓ પર વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી। ડીજીપી વિકાસ સહાયની મુલાકાતનું એક મહત્વપૂર્ણ પાસું એ હતું કે તેમણે પોલીસ કમિશનર કચેરી ખાતે આવેલા અરજદારો સાથે સીધો સંવાદ કર્યો હતો। તેમણે વ્યક્તિગત રીતે અરજદારોની વાત સાંભળી અને તેમની રજૂઆતોને ગંભીરતાપૂર્વક નોંધી હતી। આ ઉપરાંત તેમણે પોલીસ સ્ટેશનમાં અરજદારોની રજૂઆતો કઈ રીતે સાંભળવામાં આવે છે અને તેમની સમસ્યાઓનું નિરાકરણ કઈ રીતે લાવવામાં આવે છે તે અંગે પણ વિસ્તૃત માહિતી મેળવી હતી। આ પગલું પોલીસ અને નાગરિકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં એક સકારાત્મક પ્રયાસ તરીકે જોવામાં આવે છે। ડીજીપી વિકાસ સહાયે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી અને કઈ રીતે કંટ્રોલ રૂમથી સૂચનાઓ આપવામાં આવે છે અને ત્યારબાદ ટ્રાફિક પોઈન્ટ પર તેનું સંચાલન કરવામાં આવે છે તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન નિહાળ્યું હતું। આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટ્રાફિક વ્યવસ્થાપનને વધુ કાર્યક્ષમ બનાવવાના પ્રયાસોની તેમણે પ્રશંસા કરી। એટલું જ નહીં, તેમણે પોતે કમાન્ડ કંટ્રોલ રૂમમાંથી ટ્રાફિક પોઈન્ટ પર સૂચના આપી હતી અને ત્યારબાદ પોતે જ ટ્રાફિક પોઈન્ટ પર જઈને આ સૂચના કેટલી અસરકારક રીતે સંભળાય છે અને ફિલ્ડ પર ટ્રાફિક જવાનો કઈ રીતે તે મુજબ કામ કરે છે તેની પણ જાણકારી મેળવી હતી। આ પહેલથી ફિલ્ડ પરની કામગીરીની વાસ્તવિકતા સમજવામાં મદદ મળી હતી। સુરતની મુલાકાત પૂર્ણ કર્યા બાદ ડીજીપી વિકાસ સહાય ડાંગ જવા રવાના થયા હતા, જ્યાં તેઓ ડીજીપી કોન્ફરન્સમાં ભાગ લેવાના છે।